હેલો એવરીવન, ફરી એકવાર સ્વાગત છે આપનું દેવ પરમાર કી પાઠશાળામાં। આજે આપણે એ જોડાવાના છે ટાટ એન્ડ તલાટી સ્પેશિયલ જીકેનો એક ખૂબ જ અગત્યનો ટોપિક, જેના વગર કોઈપણ એક્ઝામ આપણે આપીએ એવું આપણને ફીલ થતું નથી ને એવો ટોપિક છે ગાંધીજી। કે ગાંધીજીના વિશે કોઈપણ પરીક્ષામાં એક પણ ક્વેશ્ચન ના હોય તો આપણને એવું ના લાગે કે આપણે પરીક્ષા આલી અને પેપર સેટરને એવું ના લાગે કે ભાઈ મેં કંઈ પ્રશ્નો પૂછ્યા નહીં। તો એવો ટોપિક છે ગાંધીજી, અને ગાંધીજીમાંથી આપણે ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્ન આજે જોવાના છે। કોઈ પણ એક્ઝામ હોય એના માટે મોસ્ટ આઈએમપી છે, અને અત્યારે આપણે ખાસ તલાટીની એક્ઝામ સન્ડે છે તો એના માટે પણ આપણે વિડીયો જોવો જ બને, બરાબર। ખાસ કરીને તમારા બધા મિત્રો જે તલાટી આપવાના છે એમને ખાસ કરીને જોઈન કરી લેજો। અને ટાટની એક્ઝામ ડેટ એનાઉન્સ થઈ ગઈ છે, બરાબર। આજથી જ, આજે 2જી તારીખ છે એટલે આજથી જ ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે, અને 4 તારીખે 4/6ની એક્ઝામ છે પ્રિલિમિનરી, અને મેન્સ એક્ઝામ 16 છે। તો જે લોકો ટાટની પ્રિપરેશન કરે છે એ લોકો પણ હવે જોડાયેલા રહેજો, કેમ કે ખૂબ જ એવું કહેવાય કે 1 મહિનો છે, અને 1 મહિનાની અંદર આપણે ટાટની પ્રિપરેશન કરવાની છે, તો ખૂબ ઓછો સમય કહેવાય। એટલે તૈયારી જેની હશે અગાઉથી એ લોકોને ફાયદો થશે, પણ અમુક આપણે પોઈન્ટ કરી લેવા પડે, જેવો કે આ ગાંધીજીનો ટોપિક છે તો એમાંથી 1 માર્ક કેમ જવા દેવો, બરાબર। તો એ પોઈન્ટ આપણે ખાસ કરવો પડે। જલ્દીથી બધા મિત્રો જોઈન કરજો, કન્ફર્મેશન આપો, થંબ આપો, એટલે ખ્યાલ આવે કે તમે અવાજ મારો ક્લિયર આવી રહ્યો છે, વોઇસ આવી રહ્યો છે। ખાસ કરીને આજે આપણે ગાંધીજીનો ટોપિક જોવાના છે, તો હવે વધારે સમય આપણે નહીં લઈએ અને શરૂઆત કરીએ ટાટ એન્ડ તલાટી સ્પેશિયલ જીકે ગાંધીજી, બરાબર। તમારા મિત્રોને શેર કરી દેજો લિંક, અને એ લોકો સુધી પહોંચાડજો, કેમ કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે। ચલો, ગાંધીજીની વાત કરવાની છે આજે। તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કે ગાંધીજીનો જન્મ આપણને બધાને ખ્યાલ હોય, બરાબર, પણ આપણે યાદ રાખવો તો પડે જ ને, યાદ હોય જ, બરાબર, મોસ્ટ ઓફલી, પણ તો બી જોઈ લઈએ કે ભાઈ ગાંધીજીનો જન્મ ક્યારે થયો છે, તો એ છે 2 ઓક્ટોબર 1869, બરાબર। સાલવાર યાદ રાખવાની, 2 ઓક્ટોબર 1869। હવે પુણ્યતિથિ કહો કે પછી એમની ડેથ એનિવર્સરી, તો એ છે 30 જાન્યુઆરી 1950, બરાબર। તો એ છે 30 જાન્યુઆરી 1950 નથુરામ ગોડસે દ્વારા એમની 3 ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, એ બધા જાણીએ છીએ, બરાબર, એ બેઝિક નોલેજ છે। હવે ગાંધીજીનું પૂરું નામ તો ખ્યાલ જ હોય કે મોહનદાસ કરમચંદ ગાંધી, માતા હતા પુતળીબાઈ અને પત્ની કસ્તુરબા, ઓકે। તો આટલી વસ્તુ બેઝિક ઇન્ફોર્મેશન છે। હવે ઇમ્પોર્ટન્ટ માહિતી અહીંયાથી ચાલુ થાય છે કે ભાઈ ગાંધીજીના 4 પુત્રો હતા। કેટલા? 4 પુત્રો હતા। તો 4 પુત્ર કયા કયા હતા? તો એ છે હરિલાલ, મણીલાલ, રામદાસ અને દેવદાસ। 4 પુત્રોના નામ યાદ રાખજો, હરિલાલ, મણીલાલ, રામદાસ અને દેવદાસ। આ સિવાય ગાંધીજી પોતાના એક 5મા પુત્ર માનતા હતા। કોને? તો એ હતા જમનાલાલ બજાજ। હવે 5મા પુત્ર કેમ માનતા હતા? તો જ્યારે ગાંધીજી સત્યાગ્રહ કરતા કે કોઈક આશ્રમની સ્થાપના કરતા, ત્યારે એમને આર્થિક જરૂરિયાત ઊભી થતી, અને એ જરૂરિયાત હંમેશા એક જમનાલાલ બજાજ નામના વ્યક્તિ પૂરી પાડતા, તેથી ગાંધીજી તેમને પોતાના 5મા પુત્ર માનતા હતા। એટલે યાદ રાખજો, 5મા પુત્ર કોને માનતા? તો જમનાલાલ બજાજને। હવે ગાંધીજીના અમુક ઉપનામો આપણે જોઈ લઈએ। તો ગાંધીજીના ઉપનામોની વાત કરીએ તો ગાંધીજીના ઉપનામો કયા કયા છે? તો છે બાપુ, શાંતિદૂત, રાષ્ટ્રપિતા, મહાત્મા, તો બેઝિક એમના ઉપનામો છે। પછી આફ્રિકાની અંદર ગાંધીજીના આશ્રમો કયા કયા આવેલા છે? તો જે ટોલ્સ્ટોય ફાર્મ, ફિનિક્સ આશ્રમ, તો આ 2 આશ્રમ છે એ આફ્રિકાની અંદર આવેલા છે, બરાબર। તો આટલા પોઈન્ટ હતા। હવે આપણે એમના રાજકીય ગુરુની વાત કરીએ તો રાજકીય ગુરુ એમના કોણ છે? તો એ છે રાજકીય ગુરુ છે એમના ગોપાલ કૃષ્ણ ગોખલે, બરાબર। રાજકીય ગુરુ કોણ છે? ગોપાલ કૃષ્ણ ગોખલે। એ રીતે વૈચારિક ગુરુ, તો વૈચારિક ગુરુ કોણ છે? લિયો ટોલ્સ્ટોય। લિયો ટોલ્સ્ટોય એમના વૈચારિક ગુરુ। પછી આવશે આધ્યાત્મિક ગુરુ, તો આધ્યાત્મિક ગુરુ છે શ્રીમદ રાજચંદ્ર। એ સાહિત્યિક ગુરુ છે એમના જ્હોન રસ્કિન, બરાબર। તો 4 છે, રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે, વૈચારિક ગુરુ લિયો ટોલ્સ્ટોય, આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર, અને સાહિત્યિક ગુરુ જ્હોન રસ્કિન, ઓકે। આ સિવાય એમના એક અંગત સચિવ હતા, બરાબર, અંગત સચિવ, તો એ કોણ છે? મહાદેવભાઈ દેસાઈ। અંગત સચિવ કોણ છે એમના? મહાદેવભાઈ દેસાઈ। અને એમની આત્મકથા કઈ છે? તો આત્મકથા છે સત્યના પ્રયોગો, જે ભાગ 1થી લઈને 5, બરાબર, ભાગ 1થી લઈને 5માં વિભાજિત છે આત્મકથા સત્યના પ્રયોગો, બરાબર। તો આ હતી એમની બેઝિક ઇન્ફોર્મેશન, અગત્યની માહિતી। હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું કે સંસ્કૃતની કેળવણી આપનાર કોણ હતા ગાંધીજીને? તો એ હતા કૃષ્ણાશંકર માસ્તર, બરાબર, જેમને એમને સંસ્કૃતિ વિશે સમજૂતી આપી હતી। પછી એમના આધ્યાત્મિક વારસદાર એવું પૂછે તો એ છે વિનોબા ભાવે, બરાબર। આધ્યાત્મિક વારસદાર તરીકે કોને માનતા હતા? તો વિનોબા ભાવેને।
પછી એવું કહેવાય કે ગાંધીજીને વિલાયતમાં વકીલાતના અભ્યાસ માટે મોકલવાની સલાહ કોને આપી હતી? તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બરાબર, કે ભાઈ ગાંધીજીને વકીલાત કરવા માટે વિલાયતમાં મોકલવું જોઈએ એવું એમના પિતાને કોને સમજાવ્યા હતા? તો એ હતા માવજી દવે, બરાબર, કે એમને જોશીજી, એમની અટક કઈ છે માવજી દવે, કે ભાઈ જોશીજી કહેતા એમના પિતાશ્રી. તો યાદ રાખજો, માવજી દવેએ એમને વકીલાત માટે વિદેશ જવાની સલાહ એમના પિતાશ્રીને આપેલી હતી, બરાબર. પછી શારીરિક કસરતની તાલીમ આપનાર કોણ હતા ગાંધીજીને? તો એ છે દોરાબજી એદલજી ગીમી, બરાબર. એટલું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નથી. હવે આ ઇમ્પોર્ટન્ટ છે કે બાપુને રામ નામ શીખવનાર કોણ? તો એ તો દાઈમા રંભા, બરાબર. ગાંધીજી બાળપણની વાત કરીએ તો એ સપનું જોતા ભૂતનું ને એવું બધું, તો એ ડરી જતા, અને પછી તે વખતે એમના દાઈમા હતા રંભા, એ એમને રામ નામનો જાપનો મંત્ર આપે છે, બરાબર. એટલે કે રામ નામ શીખવનાર કોણ હતા? તો એ હતા દાઈમા રંભા. ઓકે. પછી ગાંધીજીના અંગત સેવિકા તરીકે કોણ ઓળખાય છે? તો એ છે મીરાબહેન, જેને મેડેલિન સ્લેટ, બરાબર, મેડેલિન સ્લેટનું ઉપનામ આપેલું છે. ગાંધીજીના અંગત સેવિકા મીરાબહેન. ઓકે, તો આ થોડી બેઝિક ઇન્ફોર્મેશન હતી. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ કે ગાંધીજીને સમર્પિત પુસ્તકો અને પત્રો. જો આ PDF આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશું. ટેલિગ્રામમાં જાઓ ને સીધા દેવ પરમાર કી પાઠશાળા સર્ચ કરો, કે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામની લિંક પણ આપેલી છે, તો ત્યાંથી જોઈન થઈ જશે, બરાબર. અને ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જ લીધા છે, એટલે એવું લાગતું હોય કે ભાઈ વિડીયો બોરિંગ થાય છે તો બિલકુલ ના વિચારતા, પૂરો વિડીયો જોજો. અને જે ખાસ કરીને તારવેલા મુદ્દા છે ગાંધીજી વિશે, એમના જીવન વિશે, એ જ આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ લીધેલા છે, અને જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે, બરાબર, એવા ક્વેશ્ચન આપણે એની અંદર સમાવવાનો પ્રયત્ન કર્યો છે. ચલો, ગાંધીજીને સમર્પિત પુસ્તક અને પત્રોની હવે વાત કરીએ. તો જુઓ કે ગાંધીજીના જીવન ચરિત્ર મારું જીવન એ જ મારી વાણી પુસ્તકના રચયિતા કોણ છે? તો એ છે નારાયણ દેસાઈ, બરાબર. આ પુસ્તક કયું? મારું જીવન એ જ મારી વાણી પુસ્તક નારાયણભાઈ દેસાઈ લખ્યું. પછી ડે ટુ ડે ગાંધી, ડે ટુ ડે ગાંધી નામની ડાયરી લખનાર કોણ? તો એ છે મહાદેવભાઈ દેસાઈ, બરાબર, મહાદેવભાઈ દેસાઈ. એમને ડે ટુ ડે ગાંધી નામની ડાયરી લખી, બરાબર. ખાસ કરીને મહાદેવભાઈ દેસાઈ ડાયરી લેખન સાથે સંકળાયેલા છે, એટલે આ વસ્તુ આપણને યાદ રહેવી જોઈએ. પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન વારંવાર પૂછાયેલો કે ભાઈ ગાંધીજીને પ્રિય કયું ભજન? કાચબા કાચબીનું. વૈષ્ણવ ભજન તો એ તો છે જ એમનું પ્રિય, પણ કાચબા કાચબીનું ભજન પણ એમને પ્રિય હતું. તો આ પુસ્તકના રચયિતા કોણ છે? બરાબર, ભજનના રચયિતા કોણ છે એવું પૂછાય તો એ છે કવિ ભોજા ભગત. કોણ છે? કવિ ભોજા ભગત, જેમનું કાચબા કાચબીનું ભજન લખેલું છે. પછી ગાંધીજીને અંજલિ આપતું હીરનો હંસલો કાવ્યના સર્જક કોણ છે? તો એ છે બાલમુકુંદ દવે, બરાબર. જે વખતે ગાંધીજીની આત્મહત્યા ના કહેવાય, સોરી, હત્યા થઈ, ત્યારે એમને જે એમના પેલું ભજન છે ને, કેવો હીરલો રે ગુમાવ્યો આખા દેશનો, તો એ વાળું જે છે એ કોને લખ્યું છે? તો એ છે બાલમુકુંદ દવેનું, બરાબર. તો યાદ રાખજો, બાલમુકુંદ દવે. પછી ગાંધીજીના પત્રકારિતા તંત્ર, એટલે કે મતલબ એમને કયા એની સાથે સંકળાયેલા છે સામયિકો સાથે? તો મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે, વારંવાર આવે. યંગ ઇન્ડિયા, નવજીવન, પછી બુલેટિન, હરિજન, ઇન્ડિયન ઓપિનિયન. તો આ બધા ગાંધીજીના સામયિકો કે પછી એમના ન્યૂઝપેપર કહી શકે, જે છપાતા હતા ને વાર્ષિક, પછી વાર્ષિક નહીં પણ પખવાડિયાના કે પછી મંથલી, ડેલી. તો એ બધા કયા? તો ખાસ ધ્યાન રાખજો, એ છે યંગ ઇન્ડિયા, નવજીવન, બુલેટિન, હરિજન, ઇન્ડિયન ઓપિનિયન. એ બધા ગાંધીજીના પત્રકારિત્વ ક્ષેત્રના છે, બરાબર. તો યાદ રાખજો. પછી ગાંધીજીએ પ્રથમ પુસ્તક કયું લખ્યું? તો ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ગાંધીજીનું પ્રથમ પુસ્તક કયું? એમનું પ્રથમ પુસ્તક કયું લખેલું છે? તો એ છે હિન્દ સ્વરાજ. ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, હિન્દ સ્વરાજ એ ગાંધીજી દ્વારા લખાયેલ પ્રથમ પુસ્તક છે. ગાંધીજી પર નહીં, ગાંધીજી દ્વારા, બરાબર. તો ગાંધીજી દ્વારા લખાયેલ પ્રથમ પુસ્તક કયું? હિન્દ સ્વરાજ. ચલો, ગાંધીજીએ ગુજરાતીમાં અનુવાદ કર્યો એવું પ્રથમ પુસ્તક કયું? તો એ છે અનટુ ધી લાસ્ટ, બરાબર, જોન રસ્કિનનું. અને ગાંધીજી પર પ્રભાવ પાડનું પુસ્તક કયું? તો એ છે લિયો ટોલ્સ્ટોયનું, બરાબર. જે લિયો ટોલ્સ્ટોયનું પુસ્તક હતું એ ગાંધીજી પર સૌથી વધારે પ્રભાવ એનો પડેલો જોવા મળે છે, બરાબર. એ કયું પુસ્તક હતું? તો એ છે વોર એન્ડ પીસ. યાદ રાખજો, અમારે લખવાનું રહી ગયું છે, પણ એ છે વોર એન્ડ પીસ, બરાબર. એનું પાછું એવું બી પૂછાય, એનું ગુજરાતી અનુવાદ કોને કર્યો? તો યાદ રાખવાનું છે જયંતી દલાલે. જયંતી દલાલે એનો ગુજરાતીમાં અનુવાદ યુદ્ધ અને શાંતિ. લિયો ટોલ્સ્ટોયનું અંગ્રેજી પુસ્તક કયું? વોર એન્ડ પીસ. એનો ગુજરાતીમાં અનુવાદ જયંતીલાલ દલાલે કરેલો છે યુદ્ધ અને શાંતિના નામે, બરાબર. એનો ગાંધીજી પર ખૂબ જ પ્રભાવ પડેલો જોવા મળે છે. ઓકે, ચલો આપણે હવે નેક્સ્ટ જોઈએ ગાંધીજીને અપાયેલા બિરુદો. તો ગાંધીજીને બિરુદો વિવિધ વ્યક્તિએ આપેલા છે, તો એ આપણે યાદ રાખવાના છે કે ભાઈ પહેલું
મહાત્મા. તો મહાત્માનું બિરુદ કોને આપેલું છે? તો મહાત્માનું બિરુદ એમને આપ્યું છે રવિન્દ્રનાથ ટાગોરે. બરાબર, રવિન્દ્રનાથ ટાગોરે એમને મહાત્મા કહીને સંબોધેલા. અને કે વખતે તો કે ચંપારણ સત્યાગ્રહ વખતે. પછી અહીંયા થોડી ભૂલ છે કે અહીંયા સુભાષચંદ્ર બોઝ લીધું છે, પણ સુભાષચંદ્ર બોઝ અહીંયા નહીં આવે. અહીંયા આવશે કોણ? તો જો બાપુ કોને કહ્યું હતું? તો આપણને ખ્યાલ છે ઝવેરચંદ મેઘાણીએ. બરાબર, તો અહીંયા આપણે કરી દેવાનું છે મેઘાણી. ઓકે, આટલું સુધાર લેવાનું છે કે ભાઈ મેઘાણીએ ગાંધીજીને બાપુ કહીને બિરદાવ્યા છે. બરાબર, મહાત્મા તો રવિન્દ્રનાથ ટાગોરે કીધું, બાપુ કીધું તો એ છે મેઘાણીએ. પછી માઉન્ટ બેટને શું કીધું? તો માઉન્ટ બેટને એમને વન મેન બાઉન્ડ્રી કીધું કે આખા ભારત દેશનું રક્ષણ કરી શકે એવા વન મેન બાઉન્ડ્રી છે. બરાબર, બાઉન્ડ્રીનું રક્ષણ કરનાર છે. પછી વિલિયમ ચર્ચિલે, તો એ બધાને ખ્યાલ છે અર્ધનંગા ફકીર. વિલિયમ ચર્ચિલે શું કીધું? અર્ધનંગા ફકીર છે. પછી સુભાષચંદ્ર બોઝે, તો હવે આ રાઈટ છે કે સુભાષચંદ્ર બોઝે એમને રાષ્ટ્રપિતા કહ્યા. બરાબર, રાષ્ટ્રપિતા કહીને સંબોધન આપે છે સુભાષચંદ્ર બોઝ. પછી લોર્ડ હેલિફેક્સે સારા નાના વ્યક્તિ કીધું. અને સરોજિની નાયડુએ શું કીધું? તો સરોજિની નાયડુએ એમને મુક્તિદાતા કીધું છે. જો આ પ્રશ્ન હજુ સુધી આવ્યો નથી એટલે પૂછાવાની પૂરી સંભાવના કે ભાઈ ગાંધીજીને મુક્તિદાતા તરીકે નીચેનામાંથી કોને કહ્યું? તો આપણે તે ટાઈમે સરોજિની નાયડુ ભૂલથી પણ આપણને વિચારમાં આવે નહીં. એટલે યાદ રાખજો, સરોજિની નાયડુ એમને શું કીધું? મુક્તિદાતા. ઓકે, તો આટલા એમના ઉપનામો યાદ રાખવાના છે કે ગાંધીજીને અપાયેલા હોય એવા ઉપનામો. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે કે ગાંધીજીએ કોને શું ઉપનામ આપેલું છે, તો એ પણ જોઈ લેવું પડે ને. ચલો હવે જોઈ લઈએ કે ગાંધીજી દ્વારા અપાયેલા ઉપનામ. ચલો, ગાંધીજીએ દેશબંધુ કોને કહ્યું? તો એ ચિત્તરંજન દાસને દેશબંધુ કહ્યા, આપણને ખ્યાલ છે. પછી ચરોતરનું મોતી, તો આ પ્રશ્ન વારંવાર આવે છે કે ભાઈ ચરોતરનું મોતી કોને કહ્યું છે ગાંધીજીએ? તો એ મોતીભાઈ અમીન. બરાબર, મોતી પરથી મોતી યાદ રાખી લો તો યાદ રહેશે ચરોતરનું મોતી, મોતીભાઈ અમીન. પછી કાયદે આઝમ, તો આ બધાને ખ્યાલ છે મોહમ્મદ અલી ઝીણા. બરાબર, મોહમ્મદ અલી ઝીણાને કાયદે આઝમ કહ્યું હતું. પછી ડુંગળી ચોર, તો આ પણ ખ્યાલ હોવું જોઈએ, ડુંગળી ચોર તરીકે મોહનલાલ પંડ્યાને એમને કહ્યું હતું. પછી મીરાબાઈ, તો એ એમને કોને કહ્યું હતું? તો એ છે મેડમ મેડલિન સ્લેટ. બરાબર, જે આગળ આપણે વાત કરી હતી ને, મેડમ મેડલિન સ્લેટ, એમને મીરાબાઈનું ઉપનામ આપ્યું હતું. પછી બંગબંધુ કોને કીધું? તો એ છે MS ગોવલેકર. ભિખારીઓના રાજા, જો આ યાદ રાખવા જેવું છે કે ભાઈ ભિખારીઓના રાજા તરીકે કોને કહ્યું હતું? તો એ છે મદન મોહન માલવિયાને. મદન મોહન માલવિયાને ગાંધીજીએ ભિખારીઓના રાજાનું બિરુદ આપેલું હતું. બીજા થોડાક ઉપનામો આપણે જોઈ લઈએ કે મૂક સેવક, તો આ બધાને ખ્યાલ છે રવિશંકર મહારાજ, જેમના હસ્તે ગુજરાતની સ્થાપના થઈ હતી. બરાબર, ગઈકાલે જ ગયો 1 મે. બરાબર, ગુજરાતનો સ્થાપના દિવસ રવિશંકર મહારાજના હસ્તે થયું હતું. એમને મૂક સેવકનું બિરુદ ગાંધીજીએ આપેલું છે. પછી સવાઈ ગુજરાત કાકા સાહેબ કાલેલકરનું ઉપનામ છે, બધાને ખબર છે, પણ કોને આપેલું છે? ગાંધીજીએ એમને આપેલું છે. પછી રાષ્ટ્રીય શાયરનું બિરુદ ઝવેરચંદ મેઘાણીને આપેલું ગાંધીજીએ. રાષ્ટ્રીય કવિ, તો એ છે મેથિલીચરણ ગુપ્ત. જો અહીંયા બંનેમાં કન્ફ્યુઝ ના થતા, જો રાષ્ટ્રીય શાયર કીધું હોય ને તો એ ઝવેરચંદ મેઘાણીને ઉપનામ આપેલું છે, પણ રાષ્ટ્રીય કવિનું બિરુદ આપ્યું હોય ને તો એ છે મેથિલીચરણ ગુપ્તને આપેલું છે. એટલે બંને સિમ્યુલર આપણને લાગે, રાષ્ટ્રીય શાયર અને કવિ. પણ શાયર 3 અક્ષરનો શબ્દ છે કે નહીં? તો આપણે મેઘાણી પણ 3 અક્ષરનો, એટલે યાદ રાખવાનું શાયર મેઘાણી 3 અક્ષર, અને કવિ 2 અક્ષરનો તો મેથિલીચરણ ગુપ્ત, એટલે કે કવિ ગુપ્ત, મેથિલીચરણ ગુપ્ત, એ રીતે યાદ રાખી લેશો તો પણ ચાલે. ચલો, પછી ગુરુદેવ કોને કહ્યું? તો રવિન્દ્રનાથ ટાગોરને કહ્યું હતું. દીનબંધુ કોને કહ્યા? તો CFRN જોશ. પછી ગુજરાતનું આભૂષણ, તો એ જયકૃષ્ણ ઠાકોરને કીધું. અને ખાસ કરીને ભારતના અજાત શત્રુનું બિરુદ કોને આપેલું? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને. બરાબર, તો આટલા બિરુદો જે છે એ ગાંધીજીએ અન્ય વ્યક્તિને આપેલા હતા. તો આટલા બિરુદો આપણે એમના યાદ રાખવા પડે કે ગાંધીજીએ કોને કયું બિરુદ આપેલું હતું. ઓકે, હવે થોડાક પોઈન્ટ બાકી છે. ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ મોસ્ટ ટાઈમપી છે, અવારનવાર પૂછાય, અને એમાંથી આપણે થોડું ડિટેલમાં જોઈ લઈશું કે ભાઈ સૌપ્રથમ ગાંધીજી જ્યારે ભારત આવે છે અને સૌપ્રથમ 1915ની અંદર કયો આશ્રમ સ્થાપે છે? તો કે કોચરબ આશ્રમની સ્થાપના કરે છે. બરાબર, કોચરબ આશ્રમ 1915માં. હવે 1915માં જ્યારે કોચરબ આશ્રમની સ્થાપના થાય છે તો તે વખતે આપણે જોઈએ તો કે કોચરબ આશ્રમ ક્યારે સ્થાપ્યો? 1915, 25 મે 1915. ક્યાં સ્થાપ્યો હતો? તો એ જીવનલાલ બેરિસ્ટરના બંગલામાં. મોસ્ટ ટાઈમપી છે, જીવનલાલ બેરિસ્ટરના બંગલામાં એમને કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી 1915. બરાબર, પછી બીજો કયો હતો? તો ભારતમાં બીજો એમનો સાબરમતી આશ્રમ
તો એ છે 1917। હવે 1917 જે સાબરમતી આશ્રમ સ્થાપે છે એમનું પાછળથી નામ એમને શું રાખી દીધું? હરિજન આશ્રમ। તારીખ યાદ રાખવું હોય તો યાદ રાખજો 17 જૂન 1917। જો સાબરમતી નદીના કિનારે ગણાય પણ સાબરમતીને જ મળતી એક બીજી નદી છે ચંદ્રભાગા, અને એ ચંદ્રભાગા નદીના કિનારે સાબરમતી આશ્રમ આવેલો છે। જો ભૂલથી જો તમે સાબરમતી ઓપ્શનમાં ચંદ્રભાગા આપ્યું હોય તો આપણે ચંદ્રભાગાને ટીક કરવાનું છે, સાબરમતી કરશો તો એ તે ટાઈમે ખોટું પડશે જ્યારે ચંદ્રભાગા ઓપ્શનમાં હશે, બરાબર। તો યાદ રાખજો સાબરમતી આશ્રમ કે હરિજન આશ્રમ એ કોની મદદથી? તો એ પૂજાભાઈ નામના વ્યક્તિની મદદથી એમણે સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી। પછી બીજું છે તિલક સ્વરાજ ફંડની સ્થાપના કરી હતી। એ ક્યારે? 1920માં, બરાબર। જ્યારે 1 ઓગસ્ટ 1920ની અંદર તિલક સ્વરાજ ફંડની એમને સ્થાપના કરી। કેમ જરૂર પડી? તો કે અસહકારનું આંદોલન શરૂ થયું અને એ જ દિવસે આપણા લોકમાન્ય ટિળકનું અવસાન થાય છે અને ગાંધીજી હાકલ કરે છે કે ભાઈ તિલક ફંડ શું કહેવાય, તિલક સ્વરાજ ફંડની અંદર તમે યથાશક્તિ દાન આપો। અને તે વખતે બરાબર 1920ની વર્ષની અંદર લગભગ 1 કરોડ કરતાં વધારે રૂપિયા તે વખતે ભેગા થાય છે, બરાબર। તો એ વખતે યાદ રાખવાનું છે તિલક સ્વરાજ ફંડ 1920, તારીખ પણ યાદ રાખી લો 1 ઓગસ્ટ 1920, તે દિવસે લોકમાન્ય ટિળકનું અવસાન થાય છે અને એ વખતે ગાંધીજી તિલક સ્વરાજ ફંડની સ્થાપના કરે છે। ચલો નેક્સ્ટ ગુજરાત વિદ્યાપીઠ, તો આ બધાને ખ્યાલ જ છે 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરે છે। એના પછી છે અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશન। જો આની પણ સ્થાપના ગાંધીજીએ કરી, અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશન। હવે આપણને એવું લાગે ભાઈ આ તો કંઈક શું કહેવાય કંપની રિલેટેડ છે, તો ગાંધીજીએ તો ના કરવું હોય, બરાબર। પણ થાય છે એવું કે અમદાવાદમાં મિલ મજૂર હડતાલ ઊભી થાય છે અને ગાંધીજીની પ્રથમ ભૂખ હડતાલ કહેવાય તો આ જ, બરાબર છે। અમદાવાદ મિલ મજૂર આંદોલન થયું તે વખતે ગાંધીજીએ શું કે 35% વધારાની માંગ કરે છે, એમ કે પ્લેગનો રોગ ફાટી નીકળે છે અને માલિક એવું કહે છે તમે અહીંયા જ રોકાવો અને તમને અમે બોનસ આપીશું, બરાબર। તે વખતે પછી રોગચાળો મટે છે, બોનસ આપવા તૈયાર થતા નથી। તે વખતે ગાંધીજી ત્યાં જાય છે અને હડતાલ કરે છે, બરાબર। લગભગ 38 દિવસ ઉપવાસ કરે છે અને પછી છેવટે જે માલિકો છે 35% વધારો આપવા મંજૂર થાય છે અને તે વખતે એક મધ્યસ્થીની પણ રચના થાય છે, એ છે આનંદ શંકર ધ્રુવ। યાદ રાખજો આનંદ શંકર ધ્રુવની મધ્યસ્થી તરીકે રચના થાય એટલે કે જ્યારે પણ કોઈ સમસ્યા થાય ત્યારે આનંદ શંકર ધ્રુવ વચ્ચે ભૂમિકા ભજવે એના માટે। અને આ જ જે કયું અમદાવાદ મિલ મજૂર આંદોલનને ગાંધીજીએ ધર્મયુદ્ધ કહ્યું હતું એ યાદ રાખજો। ગાંધીજી શું કહે છે એને કે ભાઈ મારા માટે આ ધર્મયુદ્ધ હતું, બરાબર। કેમ? તો કે એમને સૌપ્રથમ 38 દિવસનો ઉપવાસ કર્યો હતો, યાદ રાખજો 38 દિવસનો પ્રથમવાર ઉપવાસ કરે છે અને તે વખતે ગાંધીજી કહે છે કે અમારા માટે ધર્મયુદ્ધ હતું અને એના પછી અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના થાય છે। ઓકે, તો આટલી થોડી બેઝિક ડિટેલ યાદ રાખવા જેવી છે। પછી આવે છે જ્યોતિ સંઘ, તો જ્યોતિ સંઘની 1930માં। પછી હરિજન સેવક સંઘ તો એ છે 1932માં। પછી સેવાગ્રામ આશ્રમ તો એ છે 1936ની અંદર, 1936ની અંદર સેવાગ્રામ આશ્રમ, બરાબર। જો સેવાગ્રામ આશ્રમ એ કયો આશ્રમ? તો જેને આપણે શું કહીએ છીએ કે વર્ધા આશ્રમ, બરાબર। એ સાલવાર કદાચ મને કન્ફ્યુઝન લાગે છે 1932 હોઈ શકે છે, બરાબર। એટલે યાદ રાખજો 32 છે આઈ થિંક। સેવા આશ્રમ કે પછી વર્ધા આશ્રમ કે પછી નંદી આશ્રમ, આટલા નામ છે, બરાબર। જે ક્યાં આવે છે કે મહારાષ્ટ્રની અંદર આવેલો છે, તો એ છે। પછી વિકાસ ગૃહની પણ એમને સ્થાપના કરે છે, તો વિકાસ ગૃહ 1937માં। અને સૌથી છેલ્લે જોઈએ તો કે ગો સેવા સંઘ, આ યાદ રાખવા જેવો છે કે સૌથી છેલ્લે એમનો શેની સ્થાપના કરી હતી? ગો સેવા સંઘ 1941માં, બરાબર। તો યાદ રાખવાનું છે। પછી ગાંધીજી સમયના સત્યાગ્રહ, તો સૌ પ્રથમ જોઈએ તો કે ગાંધીજીનું ભારતમાં આગમન ક્યારે થયું? તો આપણને બધાને ખ્યાલ છે ભાઈ 9 જાન્યુઆરી, ક્યારે? તો કે 9 જાન્યુઆરીએ 1915, 9 જાન્યુઆરી 1915માં ગાંધીજીનું આગમન થાય છે, બરાબર। હવે ગાંધીજીનું આગમન થાય છે પછી જ્યારે ભારત આઝાદ થાય ત્યારે સરકાર એવો નિર્ણય લે છે કે ભાઈ ગાંધીજીને આપણે આગમન દિવસે ભારતીય પ્રવાસી દિવસ તરીકે ઉજવીએ। હવે પ્રશ્ન એવો સીધો પૂછાય કે પ્રથમ ભારતીય પ્રવાસી કોણ છે? તો આપણે ઓખો મીચીને ગાંધીજી ટીક કરવાનું થાય, ઓકે। તો પ્રથમ ભારતીય પ્રવાસી કહેવાય તો પણ ગાંધીજી કહેવાય। તો ગાંધીજી 9 જાન્યુઆરી 1915માં આગમન થાય છે, ક્યાં? તો કે મુંબઈના એપોલો બંદર ખાતે, બરાબર। હવે પ્રશ્ન ઉલટો પૂછી નાખે કે ભાઈ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થાય છે પણ કયા વર્ષથી થાય? તો યાદ રાખી લેજો 2003થી, બરાબર। 2003થી અને કોના સમયથી? તો અટલ બિહારી વાજપેયીના સમયથી, બરાબર। અટલ બિહારી વાજપેયીના સમયથી ભારતીય પ્રવાસી દિવસની ઉજવણી થાય છે, ઓકે। તો ચલો પછી એના પછી કયો સત્યાગ્રહ આવે? તો કે ખેડા સત્યાગ્રહ। ખેડા સત્યાગ્રહ કયા વર્ષે થયો?
18માં। હવે જ્યારે ખેડા સત્યાગ્રહની વાત આવે 1918, તો એના બાળકોએ કઈ વસ્તુ યાદ રાખવાની રહે? તો ખેડા સત્યાગ્રહને આપણે કઈ ના કરની લડત કહેવાય છે, બરાબર? કેમ કે અતિવૃષ્ટિને કારણે ખેડા જિલ્લામાં શું થાય છે? તો કે પાક નાશ પામે છે. અને એ જ ટાઈમે યાદ રાખવાનું છે કે મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ પણ મળે છે, એટલે ખેડા સત્યાગ્રહ યાદ રાખવાનું છે. પછી એના પછી છે અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ, તો આપણે ઉપર એના ડિટેલમાં ચર્ચા કરી છે 1918માં. પછી આવશે અસહકાર કે અસહયોગનું આંદોલન, તો એ છે 1920ની અંદર. પછી આવશે એના પછી છે બોરસદ સત્યાગ્રહ. બોરસદ સત્યાગ્રહ ક્યારે થાય છે? 1923માં. હવે બોરસદ સત્યાગ્રહ વિશે થોડીક ચર્ચા કરી લઈએ કે 1923માં બોરસદ સત્યાગ્રહ થયો, પણ કેમ? તો કે ખેડાની અંદર જે આણંદ જિલ્લો છે એના આસપાસના વિસ્તારમાં બહારવટિયાનો ત્રાસ વધી જાય છે, બરાબર? અને એને પકડવા માટે સરકાર 1 વર્ષ માટે પોલીસ મૂકે છે, અને જેનો ખર્ચ લગભગ 2.5 લાખ રૂપિયા આવે છે વર્ષનો. હવે આ ખર્ચ કોણ આપે? તો સરકાર એવું નક્કી કરે છે કે ભાઈ આ પ્રદેશના લોકો જ આપશે, અને લગભગ વ્યક્તિ દીઠ 2.5 રૂપિયાનો કર લેવાનું નક્કી કરે છે. એટલે બોરસદ સત્યાગ્રહને આપણે હેટિયા વેરો પણ કહીએ છીએ, બરાબર? યાદ રાખજો, હેટિયા વેરો. એટલે આ શબ્દ પણ યાદ રાખજો, બોરસદ સત્યાગ્રહને બીજું હેટિયા વેરો પણ કહેવાય છે. 1923. ચલો, હવે એના પછી કયો આવે છે? તો કે બારડોલી સત્યાગ્રહ. બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો? 1928. હવે બારડોલી સત્યાગ્રહ જોઈએ તો કે બારડોલી સત્યાગ્રહ 1928. હવે બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણ લીધેલી? તો સરદાર વલ્લભભાઈ પટેલ. અને એમાં જોઈએ તો કે ખેડૂતોના કર પર 22% અંગ્રેજ સરકાર વધારો કરી દે છે. ખાસ યાદ રાખજો, 22% અંગ્રેજ સરકાર વધારો કરે છે. એના વિરોધમાં બારડોલી સત્યાગ્રહ કરે છે, અને એની આગેવાની કોણ લે છે? તો કે વલ્લભભાઈ પટેલ લે છે, એટલે એ પણ યાદ રાખવાની છે. પછી એના પછી દાંડીકૂચ 1930. તો દાંડીકૂચ વિશે કંઈ કહેવા જેવું તો નથી, બરાબર? બધાએ યાદ જ હોય કે 12 માર્ચ 1930ના રોજ શરૂઆત થાય છે, અને 6 એપ્રિલ 1930 દાંડી ખાતે પહોંચીને ગાંધીજી ચપટી મીઠું ઉપાડે છે અને કહે છે કે શું કહે છે કે ભાઈ આજથી હું બ્રિટિશ સામ્રાજ્યના પાયાના ઇમારતના પાયામાં હું લૂણો લગાડું છું. અને ગાંધીજીએ પછી મીઠાના સત્યાગ્રહનો અંત લાવે છે, બરાબર? અને સુભાષચંદ્ર બોઝે દાંડી યાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ કીધી હતી, એટલે યાદ રાખજો ભાઈ. નેપોલિયનની પેરિસ માર્ચ તરીકે કોની સરકારની થાય છે? તો દાંડી યાત્રાની. કોને કરી છે? તો યાદ રાખવું છે સુભાષચંદ્ર બોઝે. પછી એના પછી આવે છે ધરાસના સત્યાગ્રહ. ધરાસના સત્યાગ્રહ થયો હતો 1930માં, બરાબર? ને છેલ્લે આવે છે હિન્દ છોડો આંદોલન. હવે સિમ્પલ પ્રશ્ન પૂછે કે ભાઈ ગાંધીજીનું છેલ્લું આંદોલન કયું? તો આપણે યાદ રાખવી જોઈએ ભાઈ હિન્દ છોડો આંદોલન. કેમ કે એના પછી ગાંધીજી કલકત્તા જતા રહે છે. જ્યારે ભારત આઝાદ થયું તે ટાઈમે ગાંધીજી કલકત્તા હોય છે, અને એના પછી ગાંધીજીનું 1948ની અંદર હત્યા થઈ જાય છે, બરાબર? એટલે હિન્દ છોડો આંદોલન એ ગાંધીજીનું છેલ્લું આંદોલન છે, બરાબર? હિન્દ છોડો આંદોલન 1942ની મુખ્ય ઘટનામાં જોઈએ તો કે જ્યારે 8 ઓગસ્ટ 1948માં હિન્દ છોડો ક્વિક ઇન્ડિયા મુવમેન્ટ કહો કે ઓગસ્ટ ક્રાંતિની શરૂઆત થાય છે. અને હિન્દ છોડો એવું સૂત્ર કોને આપ્યું? તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, હિન્દ છોડો એવું સૂત્ર કોને આપ્યું એમ પૂછાય તો એ છે યુસુફ મહેર અલી. યાદ રાખજો, યુસુફ મહેર અલી. યુસુફ મહેર અલીએ હિન્દ છોડો એવું સૂત્ર એમને આપેલું હતું, બરાબર? તો એના પછી જોઈએ તો કે 8 ઓગસ્ટ 1942 મધ્યરાત્રિએ મુંબઈમાં ગોવાળિયા ટેંક મેદાન, જે હાલ મુક્તિ મેદાન તરીકે ઓળખાય છે, ત્યાં ગાંધીજીએ કોંગ્રેસના અધિવેશનમાં ગાંધીજીના નેતૃત્વ નીચે આ આંદોલનની શરૂઆત થઈ જાય છે. અને ગાંધીજી એક સૂત્ર બોલે છે કે આ મારા જીવનની અંતિમ લડત છે, તેથી ભારતની પ્રજા આઝાદી મેળવવાના તમામ પ્રયાસ કરે. અને ગાંધીજી છેલ્લે એવું પણ બોલે છે કે કરેંગે યા મરેંગે લેકિન આઝાદી લેકે રહેંગે. મતલબ ગાંધીજી હિંસક પ્રવૃત્તિ કરવાની પણ છૂટ આપી દે છે, બરાબર? અને તે વહેલી સવારે જ બધાની ધરપકડ થઈ જાય છે, બરાબર? એટલે આ છેલ્લી લડત હતી ગાંધીજીની હિન્દ છોડો આંદોલન 1942. ચલો, એટલા પોઈન્ટ આપણે મેન એમના મુદ્દા જોઈ લીધા કે ભાઈ એમને કરેલા સત્યાગ્રહો અને ઘટનાઓ, તો એ શોર્ટમાં ચર્ચા કરી લીધી. ને હવે ગાંધીજીએ આપેલા સૂત્ર જોઈ લઈએ, બરાબર? તો વધારેમાં સમય નહીં લે કે સત્ય ન અહિંસા મારા ભગવાન છે એવું કહ્યું. ખરાબ અક્ષરે અધૂરી કેળવણી નિશાની છે, એ પણ ખ્યાલ હોવો જોઈએ. ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે. ફક્ત મારા અંતરાત્માને ખુશ રાખવા માંગુ છું કે જે ભગવાન છે. ચાલો આપણે ભગવાનથી ગભરાઈ અને માણસથી ગભરાવાનું બંધ કરીએ. મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ ઈશ્વર છે. પછી જીવન દરમિયાન મારા પ્રશંસકો કરતાં ટીકાકારો પાસેથી વધુ જાણવા મળ્યું. તો અમુક ફેક્ટ વાતો હતી જે ગાંધીજી દ્વારા ઉચ્ચારાયેલી હતી, બરાબર? તો આપણે લગભગ આટલા પોઈન્ટ
ઇનફ થઈ ગયા પરીક્ષા માટે, બરાબર. તો આની PDF તમને ટેલિગ્રામમાં મળી જશે, 1-2 દિવસમાં મૂકી દઈશ. અને અહીંયા આપણે વિડીયો પૂરો કરે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા દરેક મિત્રો સુધી પહોંચાડજો, કેમ કે આમાંથી એક પ્રશ્ન આવશે એ તો તમે પણ માનો છો, બરાબર. આટલો વિડીયો જુઓ તો તમને એટલું તો ખબર પડી જાય કે ભાઈ એમાંથી એક પ્રશ્ન તો ચોક્કસ આવશે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. અને ખાસ કરીને જે મિત્રો નવા છે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, બરાબર. અહીંયા તમને ચેનલનો લોગો દેખાતો હશે, ટચ કરીને અને જોઈન થઈ જજો યુટ્યુબ ચેનલમાં. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો. અને ખાસ કરીને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ હોય જે એજ્યુકેશન રિલેટેડ હોય એમાં વિડીયોને શેર કરી દો, બરાબર. તો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું આવા એક ટૉપિક સાથે. અને ત્યાં સુધી જોડાયેલા રહેજો દેવ પરમાર કી પાઠશાળા સાથે. તમારા કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી તમે મને કમેન્ટમાં જણાવી શકો છો કે સર નેક્સ્ટ વિડીયો આપણે કયા ટૉપિક પર બનાવીએ, બરાબર. કે કોઈ બીજો બી ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટની અંદર જણાવી શકો છો.